બાયપાસ નજીક સુડિયો પાસે અકસ્માતની ઘટના બની હતી। સિરામિક પાવડરનો ભૂક્કો લઈને મુન્દ્રાથી ઈડર જતા ટ્રકે જીઆરડી જવાન જગદીશભાઈને ટક્કર મારતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું। જીઆરડી જવાનનું ફરજ દરમિયાન જ કરુણ મોત નીપજ્યું હતું। ડ્રાઈવર સહિત અન્ય 2 ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી છે। સાણંદ ટાઉન પોલીસ સ્ટેશન સાણંદ ટાઉનની અંદર મોટા અને ભારે વાહનો જે કચ્છ તરફથી આવી અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને સાંકળે છે તે વાહનો સાણંદ ટાઉન વિસ્તારની અંદર ન પ્રવેશે અને ટ્રાફિકની સમસ્યા ન થાય તે અન્વયે સાણંદ મોટાભાગના વાહનોને આપણે બાયપાસ તરફ ડાયવર્ટ કરીએ છીએ। તે માટે તે દરમિયાન તારીખ 8/3/2025ના રોજ રિલાયન્સ ચોકડી જે સાણંદ પાસે આવેલી છે, સાણંદ ટાઉન પાસે આવેલી છે, તે પાસે એક મુન્દ્રા તરફથી આવી અને ઈડર તરફ જતું ભારે કન્ટેનર વાહન હતું, જે જીઆરડી અને પોલીસના જવાનોના કહેવા છતાં પણ સાણંદ ટાઉન વિસ્તારની અંદર પ્રવેશ કરવા માટે આગળ વધે છે। તેને રોકવા દરમિયાન એક જીઆરડી જવાન છે, જગદીશભાઈ શ્યામજીભાઈ પટેલ, જે ટ્રકને રોકવા માટે થઈને અને ફરીથી બાયપાસ તરફ ડાયવર્ટ કરવા માટે તેમની આગળ બાઇક લઈને નીકળે છે અને ટ્રકને ઓવરટેક કરી અને તેમને આગળની બાજુ ઇશારો કરે છે કે ટ્રક સાઈડમાં કરી અને ફરીથી યુટર્ન લઈ અને બાયપાસ પર વાળો। તે દરમિયાન ટ્રક ડ્રાઈવરે તેમની સાંભળતા નહીં અને જીઆરડી જવાન છે તેમને પાછળથી ટક્કર મારી અને તે બનાવવાળી જગ્યા પર જ તેમનો હત્યાનો પ્રયાસ કર્યો હતો અને તે દરમિયાન તેમની હત્યા પણ થઈ છે। આ મામલા દરમિયાન આપણે ટ્રકના 3 આરોપી છે જે ટ્રક ચાલવા દરમિયાન હતા, એ 3 આરોપીની સાણંદ પોલીસ ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે। જે આરોપીઓનું નામ છે શંકર ઉર્ફે લાલો, શૈતાનસિંહ ઉર્ફે લેકુ રાવત અને મંગલસિંહ ઉર્ફે જાલમસિંહ રાવત। જે આ ઉપરોક્ત 3 આરોપીઓ છે મૂળ રાજસ્થાનના રહેવાસી છે। જી બિલકુલ, સમગ્ર મામલે આપણે તપાસ કરતા પ્રાથમિક દ્રશ્ય જણાવે કે કોઈ શંકાશીલ વસ્તુ ટ્રકમાં છે કે નહીં તે બાબતે આપણે એફએસએલના અધિકારીઓની હાજરીમાં કન્ટેનર ચેક કરીને તપાસ કરેલી છે અને ટ્રકની અંદર સિરામિકનો પાવડરનો ભૂકો છે અને અન્ય કોઈ શંકાશીલ વસ્તુ અથવા તો કોઈ ઇલીગલ વસ્તુઓ મળી આવેલ નથી। આ આરોપીઓ અવારનવાર આ ડ્રાઇવિંગનો ધંધો કરે છે અને અવારનવાર સેમ રૂટ પરથી કચ્છ તરફથી આવી અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને સાંકળતા રોડ પર નીકળે છે। છતાં પણ આરોપીઓએ આ જ રોડ ઉપર વિસ્તાર જલ્દીથી પસાર કરવા માટે થઈ અને ટાઉન વિસ્તારમાંથી વ્હીકલ નાખવાનું પસંદ કર્યું। પ્રાથમિક દ્રશ્યે નશામાં જણાવેલ નથી અને ટ્રક ચલાવનાર છે શંકર ઉર્ફે લાલો ચૌહાણ છે। ના, આ દરમિયાન જે ભારે વાહનો છે અને જે ગેરલતભરી મતલબ પૂરપાટ ઝડપે વાહનો ચલાવે છે અને જે આ રીતે યોગ્ય વાહન ચલાવતા નથી તેમના વિરુદ્ધ અવારનવાર પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવે છે અને જે આ રીતે વાહનો ચલાવે છે તેમના પર ગુનો દાખલ કરી અને આગળ કાર્યવાહી કરવામાં જે અમારા માણસો તે જગ્યા ઉપર હોય છે અને સામાન્ય રીતે આશરે લગભગ 4 થી 5 વર્ષ થી આપણે સાઉન્ડ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તાર મતલબ કે ટાઉનની અંદર આપણે ભારે વાહનોને પ્રવેશ આપતા નથી અને રિલાયન્સ ચોકડીથી વાહનો ડાયવર્ટ કરી બાયપાસ તરફ જી સાઇનબોર્ડ લગાવેલું છે। જી આ મામલા દરમિયાન એ જ વસ્તુ આપણે વાત થઈ છે કે જે ભારે વાહનો છે તેમનું કોઈ જાહેરનામું કે છે નહીં આપણે કે કોઈ ભારે વાહનોને શહેરમાં પ્રવેશ કરવો નહીં, પરંતુ અગાઉ પણ આ રીતના 2-3 ફેટલ બનાવ બનેલા છે અને ભારે વાહનો માટે જ ખાસ કરીને આપણે બાયપાસ રોડ મંજૂર કરેલો છે, બાયપાસ રોડ છે પણ આથી ભારે વાહનોને આપણે બાયપાસ તરફ આવ્યું। અકસ્માત થયા બાદ જે તે જગ્યા પર જ જીઆરડી જવાન છે એમની હત્યા થઈ મરણ ગયા હતા। આથી આસપાસના વિસ્તારમાં લોકો એકઠા થયા હતા અને લોકો એકઠા થઈ અને ટોળું થયું હતું। તે દરમિયાન પોલીસ આવી અને 3 આરોપીની ધરપકડ કરી। હા બિલકુલ, એ જ વાત કરું છું કે લોકો એકઠા થઈ ગયા હતા અને તે દરમિયાન ટ્રક ડ્રાઈવર છે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને બીજા બંને આરોપી તે જગ્યા પરથી પકડાયા હતા, પણ ટ્રક ડ્રાઈવર જે ભાગ્યો હતો તો તે દરમિયાન બસ સ્ટેશન પાસેથી આપણે પોલીસની ટીમ દ્વારા તેની ધરપકડ કરી। જે બિલકુલ આ સમગ્ર વસ્તુમાં અમે પ્રયાસ કરશું કે આગળના ટાઈમ દરમિયાન જાહેરનામું બહાર પાડી અને ભારે વાહનોને આપણે ડાયવર્ઝન આપી ના, નો એન્ટ્રી નથી, આપણે એવું નથી કહેતા, બટ આપણે એમને ડાયવર્ટ બાયપાસ રોડ પરથી જ કરીએ છીએ અને ભારે વાહનો છે એટલે આપણે સિટીમાં પ્રવેશ ન કરે એના માટે જ કરીએ। જી બિલકુલ, આ દરમિયાન આપણે ગઈરોજના રોજ આરોપીઓને આપણે ધરપકડ બતાવી અને આજ રોજ હવે આગળથી રિમાન્ડની પ્રોસેસ શરૂ કરવામાં આવશે। આ ઉપરાંત સમગ્ર તપાસ દરમિયાન પણ આપણે ચોક્કસ એફએસએલ અધિકારીઓની રૂબરૂમાં હાજર રાખી અને પુરાવા એકત્રિત કરીએ છીએ અને તપાસ
ચોકસાઈપૂર્વક થાય તે બધા અત્યારે પગલાં ભરેલા છે. શરીફ કાંચી, અસ્મિતા ભારત, અમદાવાદ.